રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। નિર્દોષ રાહદારીઓ આ રખડતા ઢોરનો શિકાર બની જતા હોય છે અને મોતને ભેટે છે, કાં તો ગંભીર ઈજા પણ થાય છે। વડોદરાના શુભ અન્નપૂર્ણા વિસ્તારમાં ગાયે શિંગડું મારતા એક યુવકનું મોત નીપજ્યું છે। એક યુવાન બાઇક લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગાયે શિંગડું મારતા તેને છાતીમાં શિંગડું વાગ્યું હતું અને ઘટના સ્થળે જ યુવાન મોતને ભેટ્યો હતો। તો આ અકસ્માતમાં ગાયનું પણ મોત નીપજ્યું હતું। થોડા દિવસના અંતરે જ વડોદરા શહેરમાં ગાયની અડફેટે આવવાથી બીજી વ્યક્તિનું મોત થયાનો આ કિસ્સો છે। ત્યારે કોર્પોરેશને પણ આ રખડતા ઢોરને પકડવાની ગંભીરતાને લેવાની જરૂર છે તેવું લાગી રહ્યું છે। પ્રકાશ વર્મા સંવાદદાતા જોડાઈ ગયા છે। પ્રકાશ, જે રીતે શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને તેના જ કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? તંત્ર શું કાર્યવાહી કરી રહ્યું છે? બિલકુલ જિલ્લા આપને જણાવી દઉં કે આ કરુણ ઘટના આજે વડોદરા શહેરના વડીવાડી વિસ્તારમાં બની હતી। આશાસ્પદ યુવક પોતાની મોટરસાઇકલ લઈને જતો હતો ત્યારે ગાય વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો। આ ગાયનું શિંગડું તેના છાતીમાં ખોપી ગયો હતો અને તેનું પ્રાથમિક સારવાર બાદ તેનું સયાજી હોસ્પિટલમાં લઈ જવા અને સારવાર બાદ જ તેનું મોત થયું હતું। આપને જણાવી દઉં કે રખડતા ઢોરોનો ત્રાસ વડોદરા શહેરમાં વધી રહ્યો છે। તંત્ર જાહેરાતો કરે છે અને આવા રખડતા ઢોરોને પકડીને તેના માલિકને દંડ કરવાની વાતો કરે છે, પરંતુ સમગ્ર બાબતો માત્ર કાગળ પર જોવાતી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આજે વડોદરા શહેરની અંદર રખડતા ઢોરો હોય છે અને તે રસ્તા વચ્ચે બેસી જાય છે, તેની બધી વખતે વાહન ચાલકોને મુશ્કેલી તો પડે છે, સાથે સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે। આ હકીકત જે છે વડોદરાવાસી ખૂબ સુપેરે જાણે છે અને તંત્રના અધિકારીઓ અને સરકારી બાબુ જાણે છે। માત્ર જાહેરાતો કરીને એસી કેબિનમાં બેસી રહેતા સરકારી બાબુ આ રખડતા ઢોરોના ત્રાસને ગંભીરતાથી લેવાની જરૂર છે તેવું શહેરીજનો પણ માની રહ્યા છે। આજે એક આકસ્મિક યુવકનું મોત થયું છે। થોડા દિવસ અગાઉ જ આ રીતના અકસ્માત સર્જાયો હતો અને એક યુવકનું મોત થયું હતું। આવી બે ઘટના વડોદરા શહેરમાં બની છે। પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી આભાર માહિતી બદલ।